આપણી કુળદેવી, આપણા આરાધ્ય દેવ, આપણો ધર્મ આપણેથી 4 ડગલા પાછો હાલ્યો હોય ને તો કોકનું આપણા ઘરમાં અંદર આવે. બાકી હું નથી માનતો કોઈનું આવે છે. આવે છે મારા ઉપર કોઈનું આવે છે? હા કે ના તો બોલો. આવે કોઈની મેલી વિદ્યા મારી ઉપર લાગુ પડી? એવું નથી કે હું રોજ ને રોજ આ મંદિર બેહી રહું. કાલ દાડો ઉઠશે એટલે હું નોકરી જઈશ, હું મારું કર્મ કરું છું. પરમાત્મા એક જ કહે છે કે જે કંઈ મનમાં ગ્રંથિ રહે ને આ ગલત ફેમી કાઢી નાખો. કારણ કે આ જમાનામાં કોઈ આપણે નિસ્વાર્થ ભાવે કોઈ મદદ કરતું નથી. એક દાખલો બતાવો કે જેને કોઈ આપણી પાસે અપેક્ષા ના હોય ને આપણી મદદ કરતો હોય એવું કોઈ છે ખરું? હોય કદાચ સાધુ સંત હોય, કોઈ આપણે ગુરુના જગ્યાએ માનતા હોય ને એ ગુરુ અને પામી જેલો વ્યક્તિ હોય એ. બાકી છેલ્લે તમે કંઈક મદદ કરો ને તો તમને એમ કે હું આ મંદિર બનાવવાનો છે, આમાં કેટલા લખાવો છે ક્યાં છે ને. અને તમારી જેવા મૂર્ખ છે બધા, મૂર્ખ જ કહેવાય. હું તો જાજા મૂર્ખ જ ભાળું છું. જોરા દોડીને જતા રહે, બાપુની પધરામણી કરાવવાની. મારી જેવો બાપુ તમારે ઘરે આવે એટલે 20-25 હજાર રૂપિયા ફેરામણી કરો. ના હોય કોકની પાસે ઉછી ના લાવો. કરો છો ને આવું? અમને એની ફેરામણી હોય. જો અમે ભગવાનનું નામ લઈને જીવતા હોય તો એ ભગવાન અમને આપે. તમારી પાસે હું કામ લેવાની જરૂર છે? આ કે ના તો બોલો. આજ નહીં જાગો કેદી જાગશો? તમને કહે છે કે આ વિધિ કરવાની થશે અને આ નહીં કરાવો તો આટલા દીમાં આવું થઈ જશે, ફલાણું થઈ જશે. તો જો પરમાત્માએ કદાચ દિવ્ય શક્તિ આપી છે તો એ જે કંઈ પૂજા પાઠ કરવાનો ખર્ચો અમે પોતે જ કરીએ ને તમને હું કામ કરાવો છો? આ 3 દાડા લઘુ રુદ્ર યજ્ઞ કર્યો. કોઈ એવું કે બાપુએ અમારી પાસે પાટલા બેવાને 10 રૂપિયા માગ્યા, હું કામ? પરમાત્મા છે, એની જગ્યા છે, એ બધું ભેગું કરી આપશે. આવા વાળાને હું કામ છેતરવા દે? થાય છે ને આવું બધું? બનાવ ના બનતા હોય કહેજો. બાકી ટાઈમ અમારી પાસે ને, કારણ કે રોજ સવારમાં 4 વાગે અમે ઉભી છે. એક દી તો કરજો, લોકોની એક દી મદદ કરજો. થાય છે આપણા ઘરે 10 મહેમાન આવ્યા હોય ને તો સવારમાં આપણને એમ થાય કે આવડા હટ જતા રહેતો સારું. આપણે ક્યાંય નીકળાતું નથી, કંઈ કરી નથી કાઢું, આમની વાહે રહેવા થાય છે ને. આ પાર્કિંગમાં કદાચ ગાડી મૂકો ને, ત્યાંથી લઈને પ્રસાદીની ડીશ લો ને, કોઈ તમારી પાસે 5 રૂપિયા માગે ને તો આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દે. કોઈ દાડો કોઈ ના માગે. કેમ કે દાદા એક જ કીધું, એક જ કહે છે કે લોકો આવશે ને અને એની સાચી આસ્થા હશે, એનો વિશ્વાસ હશે, જગતમાં ભટકીને થાકી ગયો છે ને એની નજર રહી એ મારી સામું સ્થિર થશે અને એના નાભીથી અવાજ આવશે કે હવે દુનિયામાં ક્યાંય ભટકવું નથી. જે કંઈ અમારા કર્મોના બચકા છે, જે કંઈ દુઃખ વ્યાધિ છે એ દાદા તારા ઉઠલે મૂકીને જવી છે. અને 25મા દાડે મારે એની આંગળી ચાલવી પડે. જોરાએ કંઈ થતું નથી. પરમાત્મા આપણી નાભીની કગર સાંભળે છે. જોરાએ શું થાય? મારી જેવો હું કોકનું ઉદાહરણ નહીં આપું. મારી જેવો તમારી પાસે જોતો હોય ને આમ કામ કરી આલું, નામ કરી આલું, પાછું માગવા તો તમારી પાસે આવવા. આખા ગુજરાતમાં જાઓ, ગુજરાતની બહાર જાઓ, કોઈ આ સાનિધ્ય તરફથી કોઈ 2 માણસ અથવા તો આ સાનિધ્યનું કોઈ વાહન તમારા ગામમાં કે ક્યાંય માગવા આવ્યું હોય મને બતાવો. રોજ દાડો ઉગે ને 10,000 થી 12,000 લોકો પ્રસાદી લે છે. કોણ પૂરું કરે? પરમાત્મા પૂરું કરે. હું પોતે તો નોકરી જ કરું છું ને. મને પોતાના દાદાએ એવું નથી કીધું કે તું અહીં બેહી રહે. એને એવું કીધું કે આ પેટીમાં પૈસો પડે ને એ તારો હક નથી. એ જે અહીં આવે ને એની માટે ભોજનની પ્રસાદીની વ્યવસ્થા કરવાની, તમારું કંઈ નહીં. અહીં કોઈ પગારદાર નથી છે ક્યાંય આવું?
આવું મળી જાય તો અહીં ના આવતા. મને પોતાને કીધું તારું ઘર ચાલુ હોય નોકરી જા, મારામાંથી કંઈ અડવાનું નથી થતું. એડ્રેસ જોતું હોય તો આપીશ, હું ક્યાં નોકરી કરું છું. સમજાય? તો પરમાત્મા કામ કરે. 200 મીટરમાં ક્યાંય છે કોઈ ફૂલ વેચવા વાળો, નાળિયેર વેચવા વાળો, પ્રસાદી વાળો? ઘણા હોશિયારના દીકરા હોય એવું કે આ તો ક્યાંક ને ક્યાંક પૈસા કમાવા તો અમારા ડાબા હાથનો ખેલ છે. આ જે આગળ રહ્યું ને બધું ખાલી, એ અમારી દુકાનો હોય. અને તમે જે કંઈ નાળિયેર ને ફૂલ ને હાર ને એ લાવો ને, એ અત્યારે ચડાવો ને એમ કલાક પછી મંદિરમાં દુકાનમાં મૂકી દેવું. વગર મૂડીનો ધંધો છે કે નહીં? અને થાય જ છે બધે. અમે કરવી કઈ નવાઈની વાત નથી. કેમ કે અમે એક જ ખુદદારીથી જીવી. દાદાને એ કહેવી છે કે ત્યાં ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા હાટું ત્યાં લોહી રેડી દીધું છે. અમે તારા દીકરા છે. ભૂમિ તાલુકાનો ધંધો નહીં. અમારેથી ધંધો ધર્મનો નહીં થાય, ક્યારેય ના થાય. પણ આવવા વાળા એટલું અમને કંટાળો લાગે ને, સામે ઉભા રોવા માંડે. રોયે શું થશે? એવી આ માયકંગલાની જિંદગી જીવાય જ નહીં ભલામણા. કે કુદરત સામે બેસી જાવ, કોક અમને મહેનત કરવાની હાથમાં તાકાત આપજે. કદાચ અમે નથી અભણ છીએ તો ભણી ગણીને દીકરીને ભણાવીને કાલ વેળા હારી થશે. સારા દિવસો હોય તો ગાડીમાં બહાર હાથ કાઢીને બધાને જીવતા આવડે. તો 25 દાડા મોડા આવત જીવતા ના આવડે? ના આવડે? માણસને જીવન જીવવા 2 ટાઈમ રોટલાની જરૂર છે, બીજી શું જરૂર છે? તોય કે અમને દુઃખ છે. ક્યાં દુઃખ છે? જીવતા ના આવડતું. બધાના ઘરે પંખા છે, બધાના ઘરે ટીવી છે, નાનું મોટરસાયકલ છે. ક્યાં દુઃખ છે? તો એ ખર્ચા પૂરા કરવા હાટું નોકરી ધંધે તો જવું પડે ને. કોઈ પૈસાના દરોડા ન કરી આવતું હતું. કરી આપે છે પૈસાના એવડા દરોડા કરતા તમારી પાસે 2-5 હું કામ મુકાવે? આ બધું સનાતન સત્ય જ છે, મગજમાં ઉતારી લેજો. વૈણા વાળા કશું થવાનું નથી. કોઈક વળાવત મને એનો વિરોધ નથી, પણ આટલા બધા બેઠા કોઈ કે ક્યાંક ને ક્યાંક તો વળાવ્યું છે ને. કોઈ બતાવો કે એ ફૂટલું ચવાણા પેંડાનું જે કંઈ વાળીને શમશાનમાં મૂક્યું અને એમાંથી ભૂતે 2 મુઠ્ઠી ખાધું હોય એવું બતાવો. ખાધું ખાય છે તો હું કામ અંધશ્રદ્ધામાં જાઓ? હાલો, ના ખાતા હોય, ભૂતનું છે તમે મૂક્યું